માંડવા જવાના રોડ ઉપર કેનાલની બાજુમાં આવેલ કુવા પર રાત્રિ દરમિયાન ત્રાટકેલા દીપડાએ વાછરડીનું મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો। શિનોરથી માંડવા જવાના રોડ પર કેનાલની બાજુમાં શિનોરના ખેડૂત દિલીપભાઈ પટેલ પોતાની ખેતી ધરાવે છે। આ ઉપરાંત તેઓ પશુપાલન સાથે પણ સંકળાયેલા હોય તેઓ 9 જેટલા નાના મોટા પશુઓ પણ ધરાવે છે, જેથી આ તમામ પશુઓ તેઓ પોતાના કુવા ઉપર જ બાંધી રાખતા હોય છે। ત્યારે મોડી રાત્રે આશરે 3 થી 4 વાગ્યાના અરસામાં ખેડૂત દિલીપભાઈ પટેલના કુવા એક દીપડો ત્રાટક્યો અને ત્યાં બાંધેલા 9 નાના મોટા પશુઓ પૈકી એક 2.5 વર્ષની વાછરડીનું મારણ કરી નાસી ગયો હતો, જેને લઈને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો। ત્યારે શિનોર વન વિભાગ દ્વારા સત્વરે દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2.5 વર્ષની વાછરડીનું દીપડા દ્વારા મારણ કરાતા ખેડૂતે સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવાય તેવી માંગ કરી હતી। મારું નામ દિલીપભાઈ ભૈલલભાઈ પટેલ છે, ગામ સિનોર। મારી જમીન સિનોરથી મોડવાના રસ્તા પર કેનાલની બાજુમાં આવેલી છે। એ ખેતરને પોપડના નામથી ઓળખવામાં આવે છે અને મારી કૂવા પર 9 જાનવર છે, નાના મોટા થઈને ગાયો, અને રાત્રે 2 થી 4ના ગાળામાં દીપડાએ મારણ કરેલું છે। બરાબર, આ માટે અમોને યોગ્ય વળતર મળે અને સરકાર એના માટે પિંજરાની વ્યવસ્થા કરી નાની વ્યવસ્થા કરે એવી અમારી સરકાર પાસે માગણી છે અને અમોને યોગ્ય વળતર મળે।